ધોરાજીમાં હજરત લાલશાહ બાવાનો 4 દિવસ ઉર્સ શરીફ મનાવવામાં આવે છે. લોકમળે 5 દિવસ ઉજવવામાં આવશે. ત્રીજી દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યો. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં દુખિયાના બેલી તરીકે જાણીતા હજરત લાલશાહ બાવાનો 5 દિવસીય પવિત્ર ઉર્સ આજ ગુરુવારથી ભવ્યતા અને ધાર્મિક આસ્થાના માહોલ વચ્ચે ત્રીજા દિવસે પ્રારંભ થયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્સ નિમિત્તે શહેરમાં ઉત્સવમય વાતાવરણ સર્જાયું છે અને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ધોરાજી ખાતે પહોંચી રહ્યા છે. હજરત લાલો કે લાલશાહ બાવા સરકારની અનેક કરામતો જાહેર થઈ છે. લોકો પાનની મન્નત રાખવામાં આવે છે. ઝેરી સાપ બિચ્છુ કરડે ખાલી સરકાર પાણીથી આરામ લોકોને થઈ જાય છે. હિન્દુ એટલી શ્રદ્ધા રાખે છે, પોતાની દુકાન ખોલતા પહેલા લાલશાહ બાવાના દર્શન કર્યા પછી વેપાર કરે, આવી હિન્દુભાઈની શ્રદ્ધા રાખે છે. હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક કહી શકાય. આ તકે લોકમેળાનું આયોજન સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ યાસીનભાઈ નાલબંધ, અબ્દુલભાઈ નાલબંધ, મકબૂલભાઈ ઘરાણા તેમજ નાલબંધ ગ્રુપના સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે મોટી સંખ્યામાં વોલેન્ટિયર્સ તહેનાત રાખવામાં આવ્યા છે, જે સતત સેવા આપી રહ્યા છે. રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી. એજાજભાઈ કાદરભાઈ નાલબંધ, હું ધોરાજી લોકમેળા સમિતિનું આયોજક છું. અમારા નાલબંધ ગ્રુપ દ્વારા જે અમે આયોજન કરેલ છે મેળાનો, તે 5 દિવસ માટે મેળો છે અને તેમાં અમે મોટી ચકડોલુનું આયોજન કરવામાં આવેલ છે. નાના બાળકોની ચકડોલું છે, ખાણીપીણીના સ્ટોલો છે અને જે લાલસભાઓમાં જે દર્શન કરવા આવતા હોય દર્શકો, તેને કોઈ જાતની અસુવિધા ના થાય તે માટે અમે પૂરેપૂરી તાકીદ રાખવામાં આવેલ છે. અને જે લેડીઝો અને બાળકો જે આવતા હોય તેના માટે અમે કોઈ જાતની તેમને તકલીફ ના પડે તેને ધ્યાને રાખી અમે આ આયોજન કરેલ છે. મોટા રસ્તા આપવામાં આવેલ છે અને બાળકોનો જે ગ્રાઉન્ડ છે તેમાં 40 ફૂટનો અમે એન્ટ્રી રાખી છે અને એક્ઝિટ પોઈન્ટ અમે 40 ફૂટનો રાખેલ છે. અમે તમારા ચેનલના માધ્યમથી લોકોને જાણ કરેલ છે કે અમે 5 દિવસ સુધી લાલસાબનો જે ઉરસ છે એ ચાલશે. અમારા નાલબંધ ગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવેલ છે તેમાં સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ યાસીનભાઈ નાલબંધ, અનુબાપુ બિલ્ડર, રફીક બાપુ સૈયદ, મોહમ્મદ કાસિમ ઘરાણા સમાજના પ્રમુખ સબીરભાઈ ઘરાણા તેમજ નગરપાલિકાના કોર્પોરેટર અબ્દુલભાઈ નાલબંધ, ધોરાજી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ મકબૂલભાઈ ઘરાણા સમાજના આગેવાન ઇમરાનભાઈ ઘરાણા સહિતના લોકોએ અમે આયોજન કર્યું.